તો કેમ છો મારા કલેજાઓ? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો અત્યારે મોર્નિંગ થઈ ગયું છે ગાઈઝ, જો સવારના 4 થઈ ગયા છે. તો આજે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે અત્યારે ક્યાં નીકળવાનું છે. તો આજે આપણે જવાનું છે ચોટીલા. તો આજે આપણે એમાં ચામુંડ કમ થઈ ગયો છે. તો આજે આપણે જવાનું છે ચોટીલા, ને ચોટીલા અત્યારે આવે છે અહીંથી હું છે, રોહિત છે, પછી ઋતિક, સાગર, પછી રોનક આવે છે, પછી વિજય, પછી એના એક રૂમવાળો છોકરો છે, આપણે રોનકના મામાનો છોકરો થાય છે, એ આવે છે, ને વિસ્મય આવે છે. તો અમે એટલા લોકો જવાના છે આજે ચોટીલા. આજે છે ને આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મસ્ત મજાના આપણે ચોટીલા દર્શન કરશું માં ચામુંડામાના, એન્ડ મસ્ત મજાની આરતી કરશું. તો કન્ટિન્યુ રહેજો. બાકી આપણી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો એન્ડ શેર કરી નાખજો. તો કન્ટિન્યુ. 5 minutes later. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા ભાઈ. વિજયભાઈ કેમ છો? બસ મજા મજા. આપણે વિસ્મયભાઈ આવો કેમ છો? બસ એકદમ મજામાં. આપણે ભાઈ રોનકભાઈ ના મામાના છોકરા, હું એલા નામ ભૂલી ગયો હું તારું. હું કૃતાલ. આપણે રોહિતભાઈ કેમ છો? હા એ મુંબઈ નથી જવાનું, ચોટીલા જવાનું છે. હા એવું છે. કેમ છે ઋતિક? તો ફાઇનલી હવે આપણે નીકળવાનું યાર રાખીએ. ઓકે કરીએ. હાલો વિજયભાઈ કે એટલે લોઢામાં લીટો. હાલો તો નીકળીએ આપણે ડાયરેક્ટ હવે ચોટીલા. અને હજી રોનક ને એક વરમોરાથી લેવાનો છે હજી. તો નીકળીએ હવે ડાયરેક્ટ ચોટીલા. 5 minutes later. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા હતા વરમોરા, ને આપણે રસ્તા કેમ કે આ હાઈવે છે ને, અહીંથી આપણે જવાય ડાયરેક્ટ મેન વરમોરા એ. અને અત્યારે આવી ગયા હતા આપણે રોનકભાઈ. કેમ છો રોનકભાઈ? ઉઠી ગયા હતા તમે? તમારી ગાડી આવે છે એકચ્યુઅલી. આવે ક્યાં ગયો તારા મામાનો છોકરો? પાછળ રહી ગયા. આવી ગયા તો ગાઈઝ અત્યારે બધા હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. બધા બંદા કમ્પ્લીટ બધા હવે આવી ગયો. તો હવે ડાયરેક્ટ આપણે નીકળીએ ચોટીલા. મસ્ત મજાના આપણે ચામુંડમાના દર્શન કરીએ, આરતી કરીએ. તો કન્ટિન્યુ રહેજો. મસ્ત મજાની તમને પણ હું આરતી કરાવું એન્ડ દર્શન કરાવું. તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ચોટીલા, અને ચોટીલા પહોંચ્યા ને ભાઈ તો અત્યારે વાગી ગયા છે આપણે 5:37 થઈ ગઈ છે. એટલે કલાક જેવું થયું છે, કારણ કે ત્યાંથી અમારે 60 કિલોમીટર થાય. એટલે હું એન્ડ વિસ્મય જો અત્યારે છે ને હોટેલે ઉભા છે. અત્યારે ચા પાણી પીએ, બધીની રાહ જોઈએ. અત્યારે એ ત્રણેય ગાડી છે ને પાછળ છે. અત્યારે વિજયને પહોંચવા આવ્યા છે અત્યારે, ને બાકી રોનકને થોડાક પાછળ છે, એ પણ હમણાં આવે છે. અત્યારે મસ્ત મજાના કઈ અત્યારે છે ને જો બહારથી તમને દર્શન કરાવી દઉં આપણે ચામુંડામાના, પછી આપણે અંદર જઈએ. અત્યારે ફાઇનલી આપણા બધા મેમ્બર આવી ગયા છે, જો 3 ગાડી. તો શું કેવું વિજયભાઈ? કેવો? કાઈ નહીં ભાઈ, બહુ થોડુંક મજા આવી. ધીમે આગતા હતા અમે 3 જણા. આ ભાઈ તો આપણે શું કહે કે થોડાક એક્શન માં હોય એટલે આગળ નીકળી જાય. એને તમે ડાકલા ચડાવી દીધા હતા, પછી પૂરું થઈ ગયું ડાયરેક્ટ. કેમ પછી ચોટીલા જ દેખાય. પછી ચોટીલા જ દેખાતો તો એને. તો મસ્ત મજાના છે ને અત્યારે ચા પાણી પેલા પી લઈએ. મને પછી એવું લાગ્યું થોડુંક કે એ એરપ્લેન ઉડાડતા છે. અચ્છા, મને એવું લાગ્યું તો યાર. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ચોટીલા, ને ચોટીલા ભાઈ જો ગેટ કઈક મસ્ત મજાનો છે આવો. ના અહીંથી આપણે જવાનું છે ભાઈ ઉપર ડુંગરે. તો અહીંયા છે ને ભાઈ કેટલા 1000 પગથિયા છે ને. તને નથી ખબર? 900 નથી ખબર? શું કામ? એમાં તો 920 આવ્યા હતા એકચ્યુઅલી. 999 એવું છે. એના ફાધર અહીં બનાવવા આવ્યા હતા. તો ગાઈસ જઈએ મસ્ત મજાના આપણે ચામુંડામાના દર્શન કરીએ અત્યારે. A few moments later.
ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હતા અત્યારે આપણે મંદિરે ઉપર ચામુંડમાના ને થોડુંક વળાક આવ્યો ને વળાક સામે દેખાતો હશે તમને અહીંયા વળાક આવે ત્યાંથી થોડુંક અઘરું લાગ્યું છે આ બધીને થોડુંક અઘરું લાગ્યું અઘરું તો લાગે ને શ્રદ્ધા હોય ને કરી લે ભાઈ ચડી ગયા વાંધો ન આવ્યો ભાઈ હજી એક સાગર પાછળ છે બાકી તો બધા ગ્રુપ ના આગળ જ છે અહીંયા અત્યારે આરતી ચાલુ છે પણ ટ્રાફિક છે અત્યારે ફૂલ 5 minutes later. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને જોયું હશે અંદર બહુ જ ટ્રાફિક હતું મારી તો હાલત ખરાબ થઈ ગઈ હતી બાકી શું કેવું દર્શન કેવા કર્યા બધા ગરમી થઈ ગયા સાગરભાઈ માંદ પહોંચી શક્યા ઉપર કઈ વાંધો માતાજી પુગાડી દીધા ને દર્શન કરીને અડધી કલાક તો હું બેઠો મસ્ત મજાનો હું તો પછી અડધી કલાક બેઠો પછી હું હવે લાઈએ નારિયેલ આપડે વિજયભાઈ ને જો અત્યારે અહીં ફોટોગ્રાફી કરે છે આપડે જો રોનકભાઈ ને છે અત્યારે ફોટોગ્રાફી અહીંયા કરે છે આપડે પણ અહીંયા જ જવું છે અત્યારે ઓળખાઈ ગયા અત્યારે વાઇફ જો અત્યારે ચોટીલા નો કઈક વાઇફ આવો આવે છે અત્યારે ઉપર નો આપડે જો માં ઉપર થી દેખાતો હોય ને માં લોકલ ટ્રસ્ટેબલ A few moments later. ગાઈસ મસ્ત મજાનો છે ને દર્શન કરીને ફોટો પાડી આ બધા ભાઈ ફોટા પાડ્યા વિસ્મય તો ઢગલો કરી દીધો હાવ ને અત્યારે વાગી ગયા છે કેટલા વાગી ગયેલા 7:30 થઈ ગયા છે ને હવે જઈએ નીચે ને નીચે મસ્ત મજાનો છે ને આપણે નાસ્તો કરીએ ને પછી પાછા નીકળીએ આપણે ડાયરેક્ટ મોરબી ગાઈસ નીચે પહોંચી ગયા હતા ને અત્યારે છે ને અમારા સાગર કાકા ને છે ને ઘોડા ઉપર ફોટો પડવો છે સાગર ને ફોટો પડવાની હોય હાલે બેસી જા લાગે તો એવું इसमें और इसमें क्या फर्क है આના ઉપરથી મને એક વાત યાદ આવી બાણ ક્યાં છોડું તો ગમે ત્યાં છોડી ગયો લેવા વાળા સાગર हमारा भाई इतनी बेइज्जती हमारा भाई मला તું લોક જોતે છે તને ખબર છે કે અમારા છે તમે હસો કે આરા નહીં તો ગાઈઝ અત્યારે હવે જવું છે નાસ્તો કરવા મસ્ત મજાનો કઈક નાસ્તો કરીએ ને પછી નીકળીએ ડાયરેક્ટ મોરબી 5 minutes later. ચોટીલા છે ને આપણે ખરીદી કરવી હોય ને તો ખરીદી જો કઈક બજાર છે આપણે ભૂગી ગયા અમે તો કઈ ખરીદી કરી નથી કારણ કે અમારે અત્યારે મોડું થાય છે કારણ કે પાછું ઓફિસના ટાઈમે અમારે પહોંચવાનું છે એટલે અમે ડાયરેક્ટ હવે નાસ્તો કરીને નીકળવાના છે તમારે કઈ ખરીદી કરવી હોય ને તો જો આ બજાર છે બધું મળી જાય સામાન સાગરભાઈ ખરીદી કરી રહ્યા છીએ હું સાગરભાઈ એના આપડા કાકી હાટુ ખરીદી કરે છે હા જો વાહ કોંગ્રેસ સમજો ભાઈ કાઈ ભાવ કીધા દેવો નથી 50 રૂપિયા દિલથી અમારા ભાઈએ લીધું છે ભાઈ એને પૂગે રેડી બસ લીધું એને પૂતો થાય A few moments later. અત્યારે નાસ્તો કરવા આવ્યા હતા ને નાસ્તામાં મળી ગઈ આપણે કેરી ઓય ઓ કેરી જો ખાલી ટેસ્ટમાં બહુ સારી છે ઓ મીઠી ઓ હલવામ એક નંબર પકડાઈ ગયો ટેસ્ટ બહુ બેસ્ટ મજા આવે કેટલા પડ્યા તો આપણે મંગાવી લીધા હતા ગાંઠિયા ક્યાં આવ્યો આ તો સંભારો આવ્યો હા सबला का फल मीठा होता है अच्छा. એવું છે वाल लग વિજયભાઈ બોલે એટલે લોડામ લીટો કે આ દિલ તો મજા આવી બહુ નો હોય તમાર ચાકરી મારા ફોટો અહીં છે વિશ્વ ક્યાં? ખાણા નહીં હે આમાં ત્રણ જ ફોટો છે તારે કોણ છે
બહુ હે મસ્ત મજાનો આપણે નાસ્તો આવી ગયો તો નાસ્તામાં છે આપણે ગરમે ગરમ વણેલા ગાંઠિયા કેવાક છે વિજયભાઈ? કાઈ કઢી નહીં, એમાંય કઢી હો ભાઈ. ઓહો એટલે તું કે એટલે તું કઢી કા ચટણી નો હોય આપણે ગાંઠિયા ખાવાની જ મજા આવે. ઓહો અમને ખબર નથી. હે નથી ખબર ને એટલે જ ને અમે તો ચટણીમાં એકચ્યુઅલી ખાઈએ એટલે એકચ્યુઅલી એમાં એવું છે થોડાક મોરબીમાં આવ્યું ને પછી હવા લાગી હા હવે કઢીને ગાંઠિયા એટલે તમને અવાજ એમ કેવાની અવાજ મોરબી હા હજી ફાફડા મંગાવ્યા છે, હજી ફાફડા નથી આવ્યા ગાઈસ. તો મસ્ત મજાનો હવે નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. તો નાસ્તામાં આપણે વણેલા ને ફાફડા ગાંઠિયા ખાધા ને બાકી હવે છે ને બધીને નીકળવાનું જ આવે. હે જલેબી હતી. અરે બટાટા પાવ હતા. ઓ સટણી ભેગી નાખી. તમે કઈ જોયા બટાટા પાવ જોયા તમે? આ તમારા બટાટા પાવ સટણી એટલે તું અમારો નથી તું અમાર હવે વિલા મોરબી પૂકી જાય એટલે નોકરી ના ધંધે વયા જાય. હા વિસ્મયભાઈ એના ધંધે જશે, રોહિતભાઈ એના ધંધે જશે, આ ભાઈ બધા એના ધંધે. આ મજૂરીએ જાય છે. અમે મજૂરીએ જા દાડીએ કેટલા દાડીએ અમે ના 455 રૂપિયા જેવી મજૂરી આપે. ઓ એવું છે. રેડી આપણે તો રજા છે. આ વ્લોગ ને હવે છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.